समाचार पर नजर કરીશું। રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડોક્ટર જયરામ ગામિતની તબિયત લથડી। છાતીના ભાગે અચાનક જ દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સુરતની મૈત્રી હોસ્પિટલમાં મંત્રીજીની સારવાર ચાલી રહી છે। નિષ્ણાત ડોક્ટરોની ટીમ મંત્રીજીની તબિયત પર નજર રાખી રહી છે। ત્યારે મંત્રીજીની તબિયત લથડી, છાતીના ભાગે અચાનક જ દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સુરતની મૈત્રી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ મંત્રીજીની તબિયત પર નજર રાખી રહી છે। અમિત ગઈકાલે બારડોલી ખાતે સુમુલ ડેરીની એક બેઠકમાં હતા અને ત્યાર પછી ગુજરાત વાઇબ્રન્ટની વડોદરા જવાના હતા। ઇન બિટવીન એમને છાતીમાં દુખાવો આવ્યો અને સારવાર કરાવી બારડોલીમાં થોડીક, અને પછી ખબર પડી કે આગળ બીજી હોસ્પિટલ લઈ જવું પડે એમ છે, તો સુરત ખાતે મૈત્રી હોસ્પિટલમાં આવ્યા છે। અને ગઈકાલે તપાસ કરવામાં આવી તો એક વેન 90% બ્લોકેજ હતી અને એનું સારવાર થઈ ગઈ છે અને અત્યારે સ્વસ્થ છે।